પરમાત્મા શું કહે છે કે જે મારી પાછળ પડે છે ને હું એની પાછળ પડી જાઉં છું. અરે ઘણી બધી રાણીઓ તારી સેવા કરશે, રાણીઓ સેવા કરશે એક વરદાન છે, છતાંય તારી આંખમાં વિકાર નહીં આવે. સબરી મીરા જેવા દ્રઢ ભક્તિ ભાવ હોય તો ભગવાન સાચવશે. આ બાજુ તાનપાલ રાજા અનુષ્ઠાનમાં બેઠા છે ત્યારે સેવક આવીને કહે છે કે મહારાજ ધ્રુવકુમાર આવ્યા છે. તાનપાલ એકદમ ઊભા થઈ ગયા. 6 માસ પહેલા ધ્રુવજી પિતાને મળવા ગયા તો પિતા એને ગોદમાં લેતા નથી અને 6 મહિના પછી ધ્રુવજી આવે ત્યારે તેમને મળવા રાજા દોડે છે અને પરમાત્મા પાછળ જે પડે છે ને તેની પાછળ જગત પડે છે. પરમાત્મા જેની પાછળ પડે છે એની પાછળ જગત પડે છે. પરમાત્મા જેને અપનાવે છે ને તેને શત્રુઓ પણ વંદન કરે છે. આજે ઉત્તાનપાદ ધ્રુવજીનું સ્વાગત કરવા દોડ્યા છે. એમની આંખમાંથી આનંદમાં આંસુ નીકળે છે. ધ્રુવજીને છાતી સસુ ચાંપે છે. ધ્રુવજી માતાજીના દર્શન કરવા જાય છે. સૌથી પહેલા એ વરવાન માને વંદન કરે છે. સૌથી પહેલા સુરુચિ એની વરવાન માને વંદન કરે છે ને પછી પોતાની માં સુનીતિને વંદન કરે છે. સુનિશ્ચિત એક અક્ષર બોલી શકતા નથી. એને લાગે કે હું આજે સાચી પુત્રવતી થઈ, મારો પુત્ર પરમાત્માને પ્રાપ્ત કરીને આવ્યો છે. સર્વના આશીર્વાદ મળે તે જ સર્વેશ્વર વહાલો લાગે. લોકો પણ એટલા રાજી થઈ ગયા, એનો વરઘોડો કાઢ્યો. ધ્રુવજીને હાથી પર બેસવા ગયો. ધ્રુવજી કહે કે હું એકલો નહીં બેસું, પેલો ઉત્તમ બેસે. કેવું સન્માન થાય છે. હાથી પર વરઘોડો કાઢે એને કહે કાઢે છે સરઘસ કાઢવાની વિચારે, પણ પહેલા ઉત્તમને બેસાડો એની પાછળ. પહેલા ઉત્તમને બેસાડ્યો અને પછી ધ્રુવજી બેઠા. જેને પોતાના ભાઈમાં ઈશ્વર ન દેખાય તેને બીજા કોઈમાં તો ઠીક મૂર્તિમાં પણ ઈશ્વર ન દેખાય. સુરુચિને ઘણો પશ્ચાતાપ થયો. એ જ સુરુચિએ સુનીતિના ચરણમાં માથું મૂક્યું. આંખમાંથી આંસુ નીકળે છે. પશ્ચાતાપના આંસુ જ્યારે આંખમાંથી નીકળે ને ત્યારે મનનો મહેલ એનાથી ધોવાય છે. હવે ઉત્તાનપાદ વનમાં જાય છે અને આ બાજુ ધ્રુવકુમારનો રાજ્યાભિષેક કરવામાં આવે. પિતાના બદલે એ ગોદમાં તો ન બેસાડ્યો, રાજગાદીએ બેસાડી દીધો. ગોદમાં બેસાડવાની ના પાડી તો પરમાત્માએ કીધું કે નહીં બેસાડે તો આ ગાદી પરથી ઉઠ. અને એવું જ થયું ને, એની ગાદી પર ધ્રુવને બેસાડ્યો.